એક હાઈસ્કૂલના આચાર્ય છે મારા ઓળખીતા, બહુ સજ્જન માણસ, ભાગ્યે જ જોવા મળે એવા. એમનો એક છોકરો છે 10 વર્ષનો, એક બેબી છે. એ 10 વર્ષનો છોકરો પેલા સાહેબ જયારે એને લખવા આપે, કંઈ બોલપેન કે એવું કંઈક આપે, એટલે પહેલો પ્રશ્ન પૂછે, પપ્પા આ બોલપેન તમારા પૈસાથી ખરીદેલી છે કે હાઈસ્કૂલની છે? અને એના પપ્પા જયારે કહે, ના બેટા, હાઈસ્કૂલની નથી, આમાં રિફિલ હાઈસ્કૂલની નાખેલી નથી, આ મારા પગારમાંથી ખરીદેલી છે. તો એ લખવા બેસે છે. આ છોકરાને તમે શું સમજો છો? એ અંગત છે, એ અંગત છે. રાવણની સભામાં પગ રોપીને ઉભો રહી શકશે, અને રાવણની તાકાત નહીં કે એના પગને ઉપાડી શકે. બાકી તો હવે તમે જાણો છો, પપ્પા અને પપ્પાના દીકરા અને મમ્મી ને બધા શું કરતા હોય છે કે હાઈસ્કૂલમાંથી જેટલું ખેંચાય એટલું ખેંચો ને, જેટલા કન્ટીજન્ટ ખર્ચો પાડવો એટલો પાડો ને. એ અંગત નથી, એ માનસિંહ છે, એ જયચંદ છે. અને એમના કોઈ ઇતિહાસ ના હોય, અને હોય તો એ ગૌરવપ્રદ ના હોય. તમારી જે લાગણીઓ છે એને તમે વ્યવસ્થિત કરી શકો, અને જ્યારે વ્યવસ્થિત કરો છો ત્યારે એ જ લાગણીઓ ભક્તિ યોગ બને છે. મીરાબાઈ થાય છે, ચૈતન્ય થાય છે, નરસિંહ થાય છે.